સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં જે લોકોને શારીરિક કસોટી મહિલા ઉમેદવારોને બાકી છે એવા ફક્ત મહિલા ઉમેદવાર માટે એક ખાસ સૂચના છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો અહીં તમે જોઈ શકો છો કે ઓજસ ઉપર ઓનલાઈન અરજી કરતી વખતે જો કોઈ મહિલા ઉમેદવારે ભૂલથી ફિમેલના બદલે મેલ સિલેક્ટ કરેલ હશે તો તેવા મહિલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે પુરુષ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ હશે। જે મહિલા ઉમેદવારોએ શારીરિક કસોટી બાકી છે અને કોલ લેટરમાં જેન્ડર ભૂલથી મેલ લખાયેલ છે તેવા મહિલા ઉમેદવારોએ 20/2/2024, પરંતુ અહીં 24ની જગ્યાએ તમારે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે 2025 સમજવાનું ના રોજ ક18 પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન પાસે સેક્ટર 9 ખાતે મળી જાય તે રીતે કોલ લેટર સહિતની અરજી મોકલવાની રહેશે। એનાથી આગળ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે મહિલા ઉમેદવારો માટે જે ગ્રાઉન્ડ ફાળવેલા છે એની ચર્ચા કરીએ તો ફર્સ્ટ ગ્રાઉન્ડ છે જીડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ, પિનકોડ 380004। સેકન્ડમાં તમે જોઈ શકો છો કે મવડી પોલીસ હેડક્વાર્ટર્સ સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રાજકોટ, પિનકોડ નંબર 360004। એના પછી આપણે આગળ જોઈએ પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ 1 કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિર બાજુમાં લાલબાગ વડોદરા, પિનકોડ નંબર 390001। એના પછી ફોર્થમાં તમે જોઈ શકો છો કે પોલીસ હેડક્વાર્ટર્સ પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી સેક્ટર 27 ગાંધીનગર, પિનકોડ નંબર 382028। તો આ 4 ગ્રાઉન્ડ ફાળવેલા છે। બીજી એક ખાસ નોંધ તમને આપેલી છે, તમે જોઈ શકો છો કે ઉપરોક્ત ચારે મહિલા ગ્રાઉન્ડ ખાતે તારીખ 22/2/2025ના રોજ મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થતી હોય તારીખ 20/2/2025 બાદ મળેલ કોઈ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવાની છે। તો આજ માટે બસ આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।